ભાઈબંધે લઈ લીધી એક નવી ગાડી અને ગાડીની ચક્કર મારવા નીકળ્યા તો ચાનો સ્ટોલ દેખાણો અને આપણે ચા પીધા વગર રહી. ચા વિના મને ચેન પડે નહીં. જય માતાજી મિત્રો, આ કણબીના વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. તો વ્લોગ પૂરો જોઈજો, મજા આવશે. આજ હતી રવિવારની રજા તો છોકરાઓએ બધાએ એક મસ્ત કામ કરી નાખ્યું. જોયું, ગાયોને પાણી પાવાનું બનાવ્યું. વાડીએ જતા જ ઘરના આજે ફાટક બંધ થઈ ગયો. આ ફાટક વાળા બાકી છે હો, આપણે જવું હોય તો અહીંયા જ બંધ કરે. મેં તો કીધું આખી રેલગાડી નીકળશે મોટી લાંબી. મેં ખીચામાં ફોન કાઢ્યો તા તો ઘરનો એક ડબ્બો જ નીકળ્યો. મારા તો હરમાનનો માથે પાણી ફેરવું. ખુલજા સિમ સિમ એ ખુલી ગયું ને તો પછી ફાટક ખુલ્યો ને ભાઈ વાળી બાજુ. જોવો આપણા ઘઉં કેમ, બાકી કોમેન્ટમાં જણાવી દીજો તમને અમારા ઘઉં કેવાક લાગ્યા. પાડોશીના જોરદાર સીણા થઈ ગયા ખાધા જેવા, તો આપણે ઊભા રહી ગયા. જોવો આ એના સીણા હે, બાકી આપણે તો કાંઈ વાવ્યા હે નહીં. પાછા પાડોશીએ એક વસ્તુ હોત ભેરી વાવી છે સીણા ભેરી. જો ડુંગરો હોત વાવ્યો. તમે કોઈ વાવો સીણામાં ડુંગરો? કોમેન્ટ કરી દેજો જરાક. વાડીએ પોગીને ગાડી કરી દીધી ખડી અને બાકી આપણો હિંચકો, આપણા ઘઉં જો હરખાઈ જોઈ લ્યો ઘઉં કેવા હે. બાકી કેરમાં આવી ગઈ છે એક મસ્ત મજાની લૂમ. અટાણે તો કાચી છે, પછી સેજ પાક ઉપર આવે પછી કાપીને દાબામાં નખાય ને. વાડીએ આવીને આપણે પહેલાં એક કામ કરી નાખી. 4-5 ઝાડવા વાવ્યા છે નાના નાના, તો એને પાણી પાઈ દઈ. આ હે આપણી આંબલી, બાકીના અહીંયા વાવ્યા છે. એમાં જો એક આંબલી હોત છે અને આ આગળના 2 ઝાડવા અલગ છે. એની ખબર નથી, બી વાવી દીધા પણ ઝાડવા ક્યાં છે એ ખબર છે નહીં. તો આમાં આપણે પાણી પાઈ દીધું છે મસ્ત મજાનું. બાકી આપણે વાડીએ વાવી દીધી ખાવા પૂરતી ડુંગળી. જો એની પાછળ ઘાટી ડુંગળી, એની પાછળ મેથી વાવી છે અને એની પાછળ વાવ્યા વાટના ધાણા. અને મિત્રો આ શું છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે આવી ગયા ફરીથી પાછા બોર ખાવા. પહેલાં કરતાં વધારે પાક્યા છે, કાચાઈ છે જો કે, પણ પહેલાં કરતાં થોડાક વધારે પાકેલા છે. જો હે ને, અને ઘણાય પાકેલા નીચે હોત ખરી ગયા છે, એ સારા જ હોય. જો વીણી લીધા છે મસ્ત મજાના. અને આ બીજી હળી ગયેલ બોરવાળી બોયડી. બાજુવાળા કાકાએ ઘઉંમાં પાણી વાર્યું હતું એટલે થોરિયામાં તો હલાય એમ હતું નહીં, શેઢે ને શેઢે હાલવું પડે. વસારે એવું ખડનું થોંભળું હર. અને આપણે પાછા હિચકતા જો ખાવા મીંડા બોર. ભાઈ રે મીઠા. બાકી મોટો પાના પકડ લઈને મંડાઈ પડ્યો છે અને ટાયર હોત ખુલી ગયું. જો ખોલી નાખ્યું બધું. બાકી ટાયરમાં બ્રેક પટ્ટા બદલાવાના હતા એ બદલી ગયા છે અને પાછું કરી દીધું ફિટ. જો ફરવા માંડ્યું ને મસ્તનું. અટાણે હાલે ચેનમાં ઓઇલ કરવાનું. ચેનમાં ઓઇલ થઈ ગયું ને ઢાંકણું કરી દીધું પેક મસ્તીનું એકદમ જોરદાર. ટાયર થઈ ગયું રેડી. બ્રેક પટ્ટાઈ બદલાવી નાખ્યા, ચેનમાં ઓઇલ કરી નાખ્યું, થઈ ગયું રેડી. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો મારવા માંડ્યું હું તાળા. એક હાથમાં ફોન ને એક હાથમાં તાળું. કેમ બાકી जिनका ने मोटानी जोड़ी, जिनका ने मोटानी जोड़ी. बाकी આપણે આવી ગયા ભાઈબંધની દુકાને સોડા પીવા. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. મળ્યા કાલના વ્લોગમાં. જય માતાજી.